દાહોદ જિલ્લાની ધાવડિયા જિલ્લા પંચાયત બેઠક પર ભાજપના મહિલા ઉમેદવારના પતિનો વિડીયો વાયરલ. ભાજપ ઉમેદવાર સુમનબેનના પતિ મુકેશ ડામોર ગ્રામજનોને રૂપિયા વહેંચતા હોય તેવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જો કે વિડીયોમાં હાજર ગ્રામજનો રૂપિયા લેવાનો ઇનકાર કરતા હોવાનું પણ સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. એટલું નહીં, દેસવા ગ્રામ પંચાયતની કામગીરીને લઈ પણ સવાલોનો મારો કરી ભાજપના કાર્યકર્તાઓની જાટકણી કાઢી. જો કે રૂપિયા વહેંચવાના આ જ વાયરલ વિડીયો પર મુકેશ ડામોરે સ્પષ્ટતા કરતા કહ્યું કે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો આ વિડીયો એડિટ કરેલ છે. ભાજપ ઉમેદવારને બદનામ કરવા માટે આ રાજકીય ષડયંત્ર છે. ફેસબુક ઉપર અને સોશિયલ મીડિયાથી એક વિડીયો દીખ્યો છે. એ વિડીયોની અંદર ક્યાંક એડિટ કરવામાં આવ્યું એવું લાગે છે. અમને એવું બદનામ કરવામાં આવે છે કે અમારી ભાજપને અને સાથે અમને ઉમેદવારને એવો બદનામ કરવામાં આવે છે કે આ લોકો પૈસા આપ્યા. અમે કોઈ પૈસા નથી આપ્યા. અમે અમારી સાહિત્ય અને અમારું જે પત્રિકા છે એ અમે અમારા ભાઈઓને આપતા ના પડ્યું કે સીધા અમે અમારી બહેનોને અમે પત્રિકા આપીએ છીએ. અને એ લોકોની પંચાયત વિભાજનનો પ્રશ્ન હતો. અમે કીધું ભાઈ તમને ઠરાવ કરી આપીશું, પણ ખરેખર ગ્રામ પંચાયત દેશમાં જ છે, વિભાજન તો મગાની સર કરી શકે. એટલે એમની જે કંઈ રજૂઆત હતી એ ખોટી હતી.